જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને, એટલે કે આપણે જે રામવાડાનો ઇતિહાસ જે અધૂરો હતો એ આજે આપણે સ્ટાર્ટ કરશું, એટલે કે ભાગ ત્રીજો. બેસાડ્યો છે આપણે ઉઠીને એની કાઠીની ચોકી, શું રામભાઈ આલાવાડો ત્યાં નથી, અને હું તમને સોને ધરવી દઉં એવું ગામ છે ઈંગોરાડા. સોનું રૂપું નથી જોતા આપા હમીર. રામ ચાલ્યો નહીં ખેર ભાઈ, સોના રૂપા સાટું નહીં, પણ જુલમના કરવાવાળા એ જૂઠા ઠક્કરે મૂળજી ઠક્કરને એકેકાર તું રામ ઉઠીને નહીં અટકાવ્યો તો બીજું કોણ અટકાવશે? તપાસ્યો ભાઈ ઈંગોરાડાના એ ઠક્કરના ચોપડામાં એક વાર આવેલો એકેય કાઠી કે કણબી આ જન્મ જેદી બારે નીકળી શક્યા છે. રામનો ચહેરો બદલ્યો અને ચકોહરને ડુંગરે બેઠો રામની આંખ આગળ વ્યાજ ખાઉં વેપારી તરવરિયો હમીર વાળાએ લાગ જોઈ આગળ ચલાવ્યું, અને ભાઈ અમારી નાની ધારી હવાલતો નિહાળીએ જૂઠો અમારો કાળ નીડવ્યો. નાની ધારીને ફોલી ખાધું અને કુળ એના દગા એની મેલી કળવકળ. બસ આપા હમીર રામ વચ્ચે બોલ્યો, હાલો ઈંગોરાડું ભાંગવું છે, માયા સાટું નહીં, વ્યાજ ખાવું ના, રંગત પીવા સાટું હાલો ભાઈઓ. ચકોહરને ડુંગરેથી આખી ટોળી ઉતરવા લાગી. સાંજ પડતી આવે છે, ભેંસો ઊભા ખડ સરે છે. તે વખતે એક સોરવાળ જુવાન આડો ફર્યો ને રામ પૂછ્યું, કાં ભાઈ મેરું શું ધાર્યું? આ ડાંગ ભંગાવીને તમારે હાથે તલવાર બાંધી લેવાનું, પછી બરડો મલક સાંભળશે નહીં કે રબારી છો એટલે ગાયુંની માયા લાગશે નહીં કે? આ તો બારવટું છે હો ભાઈ, પારખું કરી જુઓ, નીકર બંદૂકે દેજો ને. મેરુ રબારીએ જવાબ દીધો, ઠીક હાલો ત્યારે ભેળા. જે મેરુ રબારીએ આખરે બારવટિયાની બાતમી દઈ દીધી હતી તે આ ચકોહરને ડુંગરે ભળ્યો. 9 હતા ને 10 થયા. નાની ધારી ગામનો હમીરવાળો ટોળીને લઈ ઈંગોરાડા ઉપર ચાલ્યો. સાંજની રૂજ્યો રડી ગઈ છે. આઘા ગામડા વચ્ચે ઉજળનેરા ખાતરાથી ભરેલી ખાઉં કરતી એકાંતમાં એક ભરજુવાન એની દેખાવડી કુંભારણ ગધેડું હાંકીને હાલી આવે છે. ઓચિંતું એણે અસુર થઈ ગયું છે. કાઠીના મુલાકાતમાં જુવાન બાઈ માણસ કેવડાનું હાલી ન શકે એ પોતે જાણે છે. ગધેડાને ડચકારા કરતાં પણ વગડો વહેરે અવાજે સુંદડિયા પાડી રહ્યો છે. એમાં એ કુંભારણે હાદાવવ ગામને સીમાડે 8-10 લાંબા કાળા પડછાયા ડીઠા થડકી. થોડીક વારે વાતોના સૂર સાંભળવા બાઈ ગધેડાની અળગી હાલી અહીં રહી હતી તેને બદલે હવે એને માથે હાથ મેલી હાલવા લાગી. ઘડી થઈ ત્યાં પગલાં બોલ્યા, આથમતી સાંજના અંધારા અજવાળા વચ્ચે આગિયાર અંબાઈ રંગના બોકાનીદાર બંદૂકિયા દાઢિયાળા આદમી દીઠા. ગધેડા ભડકી બાઈ પણ ગભરાઈને અંગ સકોડી કેળાની બીજે કાંઠે ઉતરવા લાગી. તે વખતે રામવાળાએ ટહુકો કર્યો, બહીમા ભાગ્યમાં બોઉ ઈ તો હું રામભાઈ છું. ઊભી રે બાપા, હું બેઠે ને તું ને કોઈની ભોમ નહીં. કુંભારણ અટકી ગઈ. આઘેરું એનું ગધેડુંય કાન માંડીને ઊભું રહ્યું. રામે પૂછ્યું, ક્યાંની છો બેન? ગઢિયાની જાતે કેવા છો? કુંભાર ડોસા પટેલની નાતની. ફરક નહીં. તમે બન્યું તો મારે પૂજવા ઠેકાણું છો. આ લે બેટા આ રામનું કાપડું. ખીચામાં હાથ નાખી મુઠ્ઠી ભરી
કુંભારણબેનને બારવટિયાએ કાપડું દીધું. કહ્યું, હાલી જા, તું તારે કોઈ તારું નામ ન લ્યે. કોઈ કનેડે તો કહેજે કે રામભાઈની બેન છું. જુવાનડી એ ગધેડું ગઢીએ ચાલ્યા ગયા ને રામની ટોળી બરાબર રાતના 10 ને 11 વચ્ચેની વેળાએ દેદમલ નદીને કાંઠે ઉતરી. અષાઢ સુદ 11ને એ રાત હતી. વાદળાની ઘટાઓમાં ચાંદો દટાઈ ગયો હતો. દેદમલ નદીને ઊભે કાંઠે ઈંગોરાળા ગામ વાઘડી પને પથરાઈ ગયું છે. નદીએ કાંઠે જ ગામના ઝાપા બહાર સરકારી ઉતારો છે. અંદર દીવો બળે છે. નિયમત મુજબ બારવટિયા માંથી 4 જણા ઉતારા ઉપર દોડ્યા. ઓરડાની ભીડેલા કમાણ ઉપર પાટું મારી સાદ પાડ્યો કે ઉઘાડો, કોણ છે? એ બે બેવકૂફ અંદર બેઠેલા એક અમલદારે કંટાળીને પૂછ્યું, આ ગિસ્તાવાળાઓને તો કોઈ અક્કલ જ નથી. ત્રાળ કરે છે અને પટેલ કાલે તુમાર કરીને લખો પોલીસ ખાતા ઉપર. બોલનાર અમલદાર પોતાના બળાપા પોલીસ ખાતા ઉપર કાઢતો હશે. આજકાલમાં જ હંગામી ગિસ્ત આવવાની હતી. એ ઓસાણ પણ જય બિચારો મરાઠો તજવીદાર વસુલાતી ખાતાનો અધિકારી આવું બોલતો હતો. પણ બારણે ઊભેલા બારવટિયાએ ગાળો પોતાની દેવાતી માની. ખીજાયા. જોરથી પાટું મારી બારણું તોડ્યા. અંદર ગયા. અમલદારીની પાછે બેઠેલા પટેલ પસાયતા પાછલી બારીઓથી ઠેકીને દેદમલ નદીમાં ઉતરી ગયા. નિર્દોષ શંકરરાવ એકલો રહી ગયો અને ઝાટકા દઈને બારવટિયાએ પસાયતાની એક બંદૂક ઉપાડી બહાર નીકળ્યો. ઝાપે હનુમાનજીને શ્રીફળ વધેરી ગામમાં ગયા ત્યારે સામો એક આદમી મળ્યો. માથે ગોદડાનો ભારો છે. બારવટીએ પકડ્યો. ઊભો રે એલા, કોણ છો? ઈ તો હું નાનજી ગોટવાળ. આ જુઓ ને ભાઈ, તમારા પાપમાં ઘેર ઘેર જઈ બાયુની ગાળ્યું ને છોકરાના નિશાપા વેહરી તમારા સારું પગારણ વેડું ભેરું કરું છું. તમે તો ગામડાનો દાટ વાળી નાખ્યો ભાઈ. કંટાળેલા કંટાળે માન્યું કે એ પોલીસ પાલ્ટી છે. બારવટિયાએ જાણે કે એ મને ગાળો દેશે એને થપાટ મારી ચૂપ રાખી કહ્યું, હાલ અમારી ભેળો. સડેરાટ બારવટિયાએ એક શેરીમાં એક મોટી ડેલી ઉપર જઈ ઊભા રહ્યા. એક લાંબો સાદ પાડ્યો, ઉઘાડજો. ડેલીના ઉડાણમાં આઘે આઘે મોટી ફળી હતું તો 2-3 નોખનોખી ઓસરીઓ ઓરડા હતા. એ ઓસરીમાં બેસી જૂઠો ને મૂળજી નામના 2 50 વરસ ઉપર અવસ્થાના ઠક્કર ભાઈઓ બેઠા હતા. દુકાન વધાવીને ઘેર આવ્યા પછી રોજની રીતે પ્રમાણે જૂઠો અને મૂળજી મસલત કરતા હતા કે ક્યાં કળને કેમ ફાસલામાં લેવું, કોને ગળે વ્યાજની દાવાની જપ્તી ને વગેરે જુદી જુદી સરીઓ ફેરવવી, કોના ખોરડા નવા સણાયા છે અને એમાંથી આવું. એ લોકોનું દિવસ રાત રટણ હતું. કર્યું ખોરડું કેટલે વરસે આપણા થાલમાં આવી શકે તેમ છે. ડોસાના કાવતરા ઉપર ઉદાસ થતો ભલો દીકરો શત્રુભુજ પણ બેઠો હતો. ફરીવાર અવાજ આવ્યો, ઉઘાડો. શત્રુભુજ ઉઠ્યો. ત્યાં તો જૂઠા ડોસા કહે કે ના, તું નહીં, બારવટાનો સમય છે. ડેલીએ કોણ હોય કોણ નહીં, હું જાઉં છું. જૂઠાએ ડેલી ઉઘાડી. પાણીના પૂરસી ટોળી અંદર ઘૂસી.
દોડીને ત્રણેય મરદોને દાબી લીધા. તલવાર કાઢીને કહ્યું, બહુ લોહી પીધા છે, લાવો હવે કાઢી આપો. ભાઈ સાહબ, અમારી પાસે કાંઈ નથી. વાત સાચી હતી. બધું નગદ નાણું કુંડલા ભેળું કરી નાખેલું. પણ બારવટિયા કેમ માને? માંડ્યા તલવારના ચટકા કરવા. પેટ ઉપર, હાથ ઉપર, મોં પર, પીઠ પર તો લોહાણા ન માંડ્યા. ઘરમાંથી જુઠ્ઠાની બેય જુવાન આણાત દીકરીઓ, જુઠ્ઠા અને મૂળજીની ઘરવાળીઓ તથા દીકરાઓની વહુવારુઓ દોડી આવી અને પુરુષોને આડે અંગ દઈ પાલવડા પાથરી વિનવવા લાગી કે ભાઈ, એને કોઈ મારો માં. આ લ્યો, આ અમારા ઘરેણાં, એને મારો માં. ત્યાં તો ઉઘાડી ડેલીના બહાર ઊભેલા નેજાડા આદમીની હાકલ પડી કે જોજો હો ભાઈઓ, સાંભળજો, બાયું ને બહેનો સાંભળજો, જોજો હો, એનો શેડોય નો અડે. ખબરદાર, બાયુંનું કાંઈ લેતા નહીં. સાંભળીને બારવટિયા આડી પડેલી બાઈઓને કહે છે કે ખસી જાવ બાપ, તમારું અમારે ન ખપે. તમે અમારી બેનું દીકરીયું છેટી રેજો, ખસી જાવ. એમ કહી વળી પુરુષોએ મારવા લાગે. ત્યાં વળી પાછી ડેલીએથી બૂમ આવે છે, સાસવજો, કોઈને જાનથી મારશો માં, વધુ પડતા પીટશો માં, હવે શોપ રાખો. ઘણું ટાણું થયું. જુઠ્ઠાને, મૂળજીને ન શત્રુભુજને તલવારની 30 ઝટકા થયા. આખા શરીર ચીતરાઈ ગયા. શત્રુભુજને પેટમાં એક ઊંડો ઘા પડી ગયો, છતાંય ન માન્યા. એ બાઈઓ હાથમાં પોતાના અંગના દાગીના ધરી આપવા આવી. તે બારવટિયાએ ન રાખ્યા. થોડું ઘણું જે કાંઈ ઘરમાં મળ્યું તે લઈ બહાર નીકળ્યા. નીકળીને રામભાઈની જેમ સૂરજને જે બોલાવી રામે પડકાર કર્યો કે જુઠ્ઠા મૂળજી, એટલેથી જ સહેજો ગરીબોના રગત ઓછા પીજો, એટલું બોલી પાછા વળ્યા. પડખે જ જુઠ્ઠા કુનડિયા નામના પટેલનું અભરે-ભર્યું ઘર ઊભું હતું. ગામમાં બીજા 2 ઘર હતા. લવજી શેઠ તથા ભવાન પટેલના. જાણભેદુ ભોમિયો અમીરવાળો તેમજ રામ પોતે જ. પણ આ વાત જાણતા છતાં એને ઈંગોરામાંથી ધન નહોતું ઉપાડ્યું, ફક્ત દાજ ઉતારવી હતી એમ લાગે છે. ચારે આવ્યા ત્યાં રામવાળો હાથમાં નેજો ધરી ઊભો રહ્યો. બાકીના 10 જણા કુંડાળું વળી તલવાર બંદૂકો ઉછાળતા ચોકારો લેતા ઘડીક ઠેક્યા. પછી જે બોલાવતા નીકળ્યા ગયા. પડખે જ નિશાળ હતી. બામણ માસ્તર હતો. માસ્તરના ખાટલા હેઠે છુપાઈને જુઠ્ઠા મૂળજીના ઘરના છોકરા બેસી ગયા હતા. તેની અંદર જુઠ્ઠા ઠક્કરનો એકનો એક દીકરા નવરાઈ પણ બચી ગયો. કોડીનાર પરગણાનું હડમળિયા ગામ છે. ત્યાંના વેપારી કુળજી ખોજાને ઘેર ગીરના ગરીબોના લોહી ખૂબાખૂબ ઠલવાય છે. જુઠ્ઠો ને મૂળજી એના હિસાબમાં નહીં એવું સાંભળીને રામે નેજો ઉઠાવ્યો. હડમળીએ ઉતર્યો. રોહ્યે કોહ્યે દિવસ હતો. ઘણ વેળા હતી. પાદર જઈને નેજો ખોડ્યો. જણ ગણીને શુકન લીધા. ખબર હતી કે પોલીસની ગિસ્ત પડી છે એટલે સરકારી ઉતારામાં પેસી ગયા. લીમડાને જોઈ ફરતો ઊંચો ઓટો હતો, તેની આથે બેસી ગયા. ઓસરીમાં મોટો ફોજદાર એકલી સરકારી ટોપી ઓઢીને બેઠો છે. પોલીસોની બંદૂકો ખીત્યે પડી ટીંગાઈ છે. એમાં બરાબર ઓચિંતો ગોળીમાર થયો.
હાકલ પડી અને ભાગ્યા. બારવટિયાએ આવી ગયા. જોયું તે પાટીદાર ફોજદાર જીવુભાઈ મરેલો પડ્યો છે. નાયબ ફોજદાર આવરદા લાંબી હશે એટલે એણે પોતાની ટોપી ઉતારીને ગોઠણ ઊઠે દબાવી દીધા. બારવટિયાએ પૂછ્યું, કોણ છો? બ્રાહ્મણ છું. પગાર પત્રકામાં સહી કરવા આવ્યો છું. હથિયારોનો કબજો લઈ બારવટિયા ગામ માથે ચડ્યા. સામે હાજરીનો ઢોલ બજાવનાર ઢોલી મળ્યો. બારવટિયાઓ કહે છે, એલા સમાયે ઢોલ વગાડ. ઢોલ બજે છે તેના તાલમાં એલી એલી કરતા બારવટિયા ચાલ્યા. કુરજીનું ઘર પૂછતા ગયા. લોકોએ દેખાડ્યું તે ઘરમાં ગયા. ત્યાં તો ફળીમાં ગાય, તુલસી વગેરે બ્રાહ્મણના ખોરડાના દેદાર લાગ્યા. પૂછ્યું, આ કોનું ઘર? જવાબ મળ્યો, કુરજી ગોરનું. ભોળો પડી લૂંટારો પાછો વળ્યો. પછી કુરજી ખોડાને ઘેર ગયા. ખૂબ ગીન્યો લૂંટી. 3-4 જુવાનો બજારમાં કાપડની દુકાનો તોડી. લોહીલૂસ વેપારીને ગામડિયા ગરીબ ગરાકનું કટાક્ષભર્યું નાટક ભજવ્યું. પછી ધર્માદો કરી અને નીકળી ગયા. પોલીસ સાબ બાજીરાવ ઘાટઘેરનો પડાવ દલખાણી હતો ત્યાં એને જાણ થઈ. હળમળિયા જેવા પાકા બંદોબસ્તવાળું ગામ તૂટ્યું સાંભળીને બાજીરાવે હાથ કરડ્યા અને એના છેલ્લામાં છેલ્લું ગરગામડું ભાંગીને ત્યાંથી રામવાડો પાછો વળ્યો. વળતાં બાબરિયા, આવાડ, સોસરવાડ સહુ જાયભાઈને મળતો હળતો ચાલ્યો આવે છે. તે વેળા કોઈ ભેરુએ સંભાળી લીધું કે રામભાઈ અહીં થડમાં જ સોખડા અને કાતરા ગામ રહી જાય છે. બેન લાખબાઈ અને કામબાઈ બાપડી જખતી હશે ને મળતા જઈએ તો. નાના રામ નિસાસો નાખીને કહ્યું, હવે વળી બેનુંને કેવું ને કેવો ભાઈ બારવટીયો તો જીવતું મળું અને ગાંઠ તો મેં કાપી જ નાખી છે ભાઈ માટે હવે આ વાત ન સાંભળો. બહેનોને બેય ગામડાની દિશામાંથી નજર સંકેલી લઈ અને સન્મુખ આંખો ફાટતો રામવાડો વધુ શોભથી પગ ઉપાડવા લાગ્યો. એમ થાતાં ભાગશી ને વોવરા ગામની સીમમાં રોંઢળિયા વખત થઈ ગયો. પોતે કહ્યું કે આ ઘાતરવળી નદીના ઊંડા નેરા ઠીક છે. અહીં ઉતરીને નાસ્તા ખાઈ થોડીવાર વિશ્મીએ. એવી વકી જગ્યા ગોતે છે ત્યાં રામની નજર ધાતરવળીના કોતરના ગીછ કટાળા ને બાટવાની અંદર ગઈ. એણે કહ્યું, ઓલ્યો અસવાર કોણ હશે ત્યાં કોતરમાં? એ કોણ છે તે નક્કી કરવા બધા નિશાણમાં સંતાઈ ને બેસી ગયા. નીરખીને જોયું, ઘોડી ઉપર કોઈ ઓશિક સવારનો બુઢો આદમી છે. ખંભામાં એક લાંબી નાળવાળી રૂપીને સોપડે જડેલી 4 હાથની લંબાઈની બંદૂક છે. કેળે લાસવાળી તલવાર છે. ભેટમાં જમૈયો છે. બીજા હાથમાં ઉંડળમાં રૂપાના સાપડા જેવડું ભાલું છે. દાઢી મૂછના કાતરા સફેદ દેખાય છે. ઓળખ્યો. રામે કહ્યું, આ તો દીપડિયાનો બાપો સાવજ. આપણને ધારંગણીમાં કાતરીવાળા કેનારા યાદ છે ગોલાણ? યાદ છે. કહો તો આજ કાતરા કાતરીનું પારખું કરાવીએ. રામભાઈ સાસું પણ આપાને ઓળખશો તો કે આ ભાઈઓ એણે બારવટા ખેલ્યા છે. આદસી ગામની વટી ભોમા અકેલા હાથે દીપડા હારે બથોબથ આવીને જેણે દીપો ગૂંથ્યો તો દીપડે આખું ડીલ સૂથ્યું છતાં જે નર હાલી ને આજ સિંગ પોષ્યો તો એ મૂર્તિ આ છે.
ને વળી અટાણે શિકારે ચડ્યો છે, હાથમાં ભરી બંદૂક છે. એટલી વાત થાય છે ત્યાં એ બુઢા શિકારીની બંદૂક વસૂટી ને ધાતરવાળીની ભેખડોમાં ધમમ પડતે પડ્યો ને કોતરે કોતરે મોરલા ગહેકાર ડોસે તો ઘોડીએ બેસી ને બંદૂક મારી. નક્કી નિશાન ખાલી ગયું હશે. રામ બડબડ્યો. ત્યાં તો શિકારી ઘોડીએથી ઉતર્યા, ઘોડીને દોરી લીધી, થોડે છેટે ગયો. શિકાર પડેલો તે પડ્યો પાવરામાં નાખ્યો, ઉપર થોડી આવળ કાપી ને ભરાવી ઘોડીને દોરી પાછો ચાલ્યો. હા રામભાઈ, રોકીએ આપાને. એણે બંદૂકને ભારો એક હથિયાર આંચકી લઈ ગોલણ અધીરો થયો. ગોલણ અથડ્યો. થા મા એમ બાપો ને તસુની સરીએ નહીં છોડે ને છેવટે આપણા બેય જણાને રાત આખી દેશે. તો થોડી ગમ્મત કરી લઈએ. ગોલણને બીજો આદમી. બે જણા આગળ વધ્યા, આડા પડ્યા. શિકારે ડીઠા પૂછ્યું, કાં ભાઈ, ક્યાં રહો છો? આમ આડવગડે કેમ માર્ગ ભૂલ્યા લાગો છો? એમ કહી આંખો ઉપર નેજવું કરીને બુઢા નિહારવા લાગ્યો. ના આપા, માર્ગ નથી ભૂલ્યા, તમારી પાછે જ આવ્યા છીએ. મારું શું કામ પડ્યું ભા? તમે કોણ છો? બારવટિયા આપા. ઈ બંદૂક મેલી દો. અમારે જોઈએ છે, મારી બંદૂક જોઈએ છે. તે તમે માનતા હશો કે બંદૂક ખાલી છે કાં? એમ કહીને આપાએ ગજ કાઢી બંદૂકની નાળિયામાં નાખ્યો. ગજનો જેટલો ભાગ ઉપર રહ્યો તેનું તસુથી માપ બતાવી આપો બોલ્યો, જુઓ, આટલો દારૂ ધરબેલ છે, માટે જરાક છેટા રહેજો, નહીં તો આ કાકી નહીં થાય. એટલામાં રામવાળો આવી પહોંચ્યો, વચ્ચે પડી ગોલણને અડગો કર્યો, પછી આપા તરફ ફર્યો. આપા, રામ રામ, ઓળખાણ પડે છે? ના ના ભા, આપણે રામ સામે નેજવું કર્યા આપા. ઓલ્યો કાતરિયું વાળો રામવાળો વાવડી. રામ દાઢી પર હાથ નાખ્યો. ધારંગણીવાળો પ્રસંગ વેમચૂક થઈ ગયેલ છે. ડોસા ભોળે ભાવે બોલ્યા, કાતરીવાળા સારું ભા. ભાયડાને તો કાતરા હોય, બાયડિયું બોળકી હોય, પણ મારા દેશા બાપાના કારજ સુધી તો તારે કાતરિયું ગણાતી ને? ઓહો આપા, ઓસાણ આવ્યું. સાંભળ્યું? હવે સાંભળ્યું ભા. રામ નેત ખબરે પડી ને કે કાતરાનું ઉજવણું કેટલું આકરું છે. તારે કેટલીક ઊંડી ખેડ કરવી પડી ભા. શાબાશ ભળ, હવે કાતરા સાસા. જવા મરદ કાતરા. બસ આપા, લ્યો રામ રામ. દીપડીએ આવશો ભા. રબારીકેથી દેવાત ખુમાણ વગેરે ડાયરો મહેમાન છે. મારે ગોરખડે આટો હતો તે જયાવું. હવે માર્ગેથી આ શિકાર લેતો જાઉં છું. આવો તો ભલા ગોઠિયો કરીએ. ના ના આપા, માફ કરો, હવે તો ગોઠિયો જમવાનું ગમતું નથી. જીવ જપતો નથી. દી ને રાત દલ તલખી રહ્યું છે કે ક્યારે કોક ભારે ગિસ્ત હારે ભેટો થાય ને કોક વળિયા પેટ ભરીને ધીંગાણું ખેલી બટકા થઈ જવું. હવે તો જીવવું ઝેર સમાન લાગે છે આપા. સાવજ રંગ તને ભા. રામ રામ આપાને. એણે બારવટિયાને ધાતલવળી નદીને નોખી સંઘરી લીધા. ખીજડીયા ગામ પર પડ્યા. મોટા વ્યાજખાઉ વાણિયા વેપારીના ઘર પર ગયા. પ્રથમ તો કહ્યું કે લાવો શેઠ તમારા તમામ ચોપડા, એટલે ગરીબોની પીડા તો ટળે. ચોપડાઓને ઢગલો કરીને આગ લગાડી. પછી ઘરની અંદર ભટારો તોડવા લાગ્યા. ઝાઝી વાર થઈ તે રામવાળાએ બહાર ઊભા ત્રાડ નાખી કે એલા શું કરો છો?
આટલી બધી વાર પટારો તૂટતો નથી. અંદરથી અવાજ મળ્યો, બસારો પટારો તૂટતો નથી. એમ બોલીને રામ અંદર ગયો. ખસી જાવ, કહીને એણે જોરથી પોતાના પગની પાટું મારી. પટારો તૂટી ગયો. પગમાં મારવા જતાં પોતાના પગની લાકમાં પટારાની એક છૂક બેસી ગઈ. રામને તેણે એનું ભાન નહોતું કે એણે તો ઉલટું પોતાના કઠણ બની ગયેલ જોડા વાણિયાની એક તેલ ભરી કોઠીમાં બોળીને પડ્યા. સૂક વાગેલી તે લાકમાં તેલ ભરાયું અને નાનકડી સૂકે રામનું મોત આલેખ્યું. પણ કંઈ જ ઓસાણ વગર રામે ચોરે આવ્યો ને 2 જ ગાંવ પર બગસરા ગામમાં એજન્સીનું 50 હથિયારબંધ માણસોનું થાણું છે. બીજા દરબારી તાલુકા છે. છતાં કછી બીક વગર ટોળી ડાયરો કરીને બેહી આ ગામમાં કહેવાયું કે સહુ ભાઈઓ કસુંબો લેવા આવો. રામભાઈ તરફનો કસુંબો છે, બીજું તો કાંઈ નહીં. પણ એક વૃદ્ધ કાઠિયાણી આવ્યા. આવીને આઈએ રામના મીઠડા લીધા અને કહ્યું કે ધન્ય છે બાપ, કાઠીની સવાઈ કરી, કાળાવાડાને ઉજાડ્યો. ત્યાંથી ટોળી ગુજરિયા ગામે કાળુ ખુમાણને આશરે ગઈ. ત્યાં રામનો પગ વકરી ચૂક્યો હતો. તાવ ચડવા લાગ્યો હતો. ચલાય તેવું રહ્યું નહીં. છુપાઈને રામ ત્યાં રહ્યો. થોડી મુદત થઈ ત્યાં બારવટિયા ખરશીખૂટ થઈ ગયા. 10 જણાના પેટમાં ખાડા પૂરવા સી રીતે પથારીએ પડ્યા. રામે કહ્યું, ભાઈ ગુલાણ, તમે છો જય ગાયકવાડનું, ભલા ગામ ભાંગો. ગામ ભાંગીને ટોળી પાછી આવી. ત્યારે પૂછપરછ કરતાં રામને જાણ કરી કે ટોળી તો ભલગામ નહીં પણ ગોંડલ ત્રાંબાનું વાવડી ભાંગી આવી છે. પથારી વંશ રામે બહુ અફસોસ ગુજાવ્યો. અરે હાય હાય ભાઈ ગુલાણ, આપણે ખોટ્યો ખાલી. ગોંડલ હારે ક્યાં મારે વેર હતું? ગોલણ કહે, અમને તો કાળુ ખુમાણે લલચાવ્યા, પણ ગોલણ તે શું મને નહોતો ઓળખ્યો? તે ઉઠીને આવી ભૂલ કરી, મારો માનખો બગાડ્યો. ગોલણને દુઃખ લાગ્યું. એના મનનો ઊંડો મેલ ઉખડ્યો. રામભાઈ, કામ અમે કરીએ ને નામચા તારી ગવાય, અમને જ કંઈ ક્યાં જડે છે? મારી નામચાનું ગાવાનું હું ક્યાં કોઈને કહું છું? લોકો આફરડા બોલે એમાં હું શું કરું? તમને જો એમ જ થાતું હોય ને, ખુશીથી તમારા નામનું બારવટું ચલાવો. તમે જઈ લ્યો. હું તો જશ લેવા નહીં પણ મોતને ભેટવા નીકળ્યો છું. ગોલણ સમજી ગયો હતો કે હવે રામભાઈને ભાંગતી વાર છે. એણે ગોદડને પોતાની ભેળો લીધો. નાગને પૂછતાં નાગે ખાનદાન જવાબ આપ્યો કે ના ના ભાઈ, હવે હું રામભાઈને મૂકું કદી? ગોલણને ગોદડ નોખા પડી હરદ્વાર તરફ ચાલ્યા ગયા. રામવાળો ભેરુ રબારીને ખંભે ચડી ખીલખાના એક કાઠી દરબારના આશરે ગયો. ત્યાં રહીએ એના પગની વેદના પૂરા જોરમાં સળગી ઉઠી. આરામની આશા ન રહી. ત્યારે રામે કહ્યું કે ભાઈ, મારો દેહ પડી જાય તેમ છે. મને હવે ગરનાર ભેળો કરો. ત્યાં 84 સિદ્ધનું બેસણું છે, એટલે મારો મોક્ષ થાશે. રામભાઈ એ દરબારે હિંમત કરી કહ્યું કે તું સુખેથી અહીં રહે. હું તને મલકસતરાયો સ્મશાને લઈ જઈશ. ના ના દરબાર, મારે ખાતર તમારો. બાકીનો ઇતિહાસ આપણે કાલે કહીશું. આજે આટલો પૂરો કરીએ. આપણો બ્લોગ બહુ મોટો થઈ જાય છે, એટલે આવજો. બાકીનો વધેલા બ્લોગને આપણે કાલે જરૂરથી જોજો. આવજો મિત્રો. જય વસરાજ, જય મુરલીધર. અને અમારી કંઈ પણ ભૂલ થતી હોય તો માફ કરજો મિત્રો. મળીએ કાલના બ્લોગમાં.